why I am here and who am I and what I am doing here. આ પ્રશ્નોના જવાબ માટે મારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ છે અને હતું. જન્મ પહેલા હું શું હતો ખબર નથી. મૃત્યુ બાદ હું શું હોઈશ ખબર નથી. જન્મ અને મૃત્યુની વચ્ચેની એક નાનકડી ફિલ્મ ચાલી રહી છે, એમાં હું શું કરી રહ્યો છું. મેં પૂછેલા પ્રશ્નોનો મારી પાસે જવાબ નથી. જવાબ મળશે પણ કેવી રીતે મને? માટીમાંથી સર્જન થયું છે મારું અને હું માટીમાં ભળી જવાનું છું. એ મને અગ્નિ સંસ્કાર આપે કે દફનાવે, પણ આ વચ્ચે જે માટી છે એ કેટલી હેરાન થઈ રહી છે. મારી 5 ઇન્દ્રિયો જે છે, મારી આંખો, મારા કાન, મારું નાક, મારી જીભ, મારું મન મારા કયામાં નથી. બિલકુલ મારું માનતા નથી. હું ના પાડું છું એ આંખ જુએ છે, કાન સાંભળે છે, જીભને ના પાડું છું એ બોલે છે, અને કહું છું એ પ્રમાણેથી વિરુદ્ધની દિશામાં મારું મન, મારા વિચારો દોડે છે. કેવી રીતે મને મારો જવાબ મળશે? મારી ઇન્દ્રિયોના ઘોડા છૂટા થઈ ગયા છે, દોડે છે કોઈ પણ દિશામાં, અને એ દિશાઓની અંદર કોઈ પરિણામ નથી, દિશા શૂન્યતા છે. આવા સંજોગોની અંદર માટીમાંથી બનેલો હું પાછો માટીમાં ભળી જઈશ. ત્યાં સુધી મને જે અમૂલ્ય તક મળી હતી મારી જાતને ઓળખવાની, કે હું શરીર નથી, હું મન નથી, હું આત્મા નથી, એ સિવાય હું કશુંક છું, એ ઓળખવાની તક હું ચૂકી રહ્યો છું. અને એ શોધવાની તક મને મળવાની નથી, કેમ કે હું બિલકુલ બેહોશ જિંદગી જીવી રહ્યો છું. મને ખબર નથી હું શું કરી રહ્યો છું, કેમ કરી રહ્યો છું. મારી ઇન્દ્રિયોનો મારે જે ઉપયોગ કરવાનો છે એ દિશામાં નથી થતો. મારે એને મારી અંદર લઈ જવાની છે, અને એ બહાર ભટકે કરે છે, જેને કારણે મારો આખો જન્મ ભટકી ગયો છે ને ભટકી જશે. એ ચિંતાની અંદર ખબર નથી પડતી પ્રશ્નનો જવાબ કેમ મેળવવો.